જય માતાજી દોસ્તો, જય બાબારી। તો રામદેવડાના દર્શન કર્યા પછી દોસ્તો આપણે જવાનું છે પોકરણગઢનો કિલ્લો જોવા। તો આપણે બસ કલાક દોઢ કલાકમાં પોકરણ પહોંચી જઈશું, એટલે આપણા વ્લોગ સાથે જોડાઈ રહેજો। હું તમને પોકરણનો કિલ્લો બતાવું। દોસ્તો આપણે ગાડી પાર્કિંગ કરી ત્યાં જ પોકરણગઢની પાછળ જે તળાવ છે એનું લોકેશન આવ્યું, અને તળાવ જોઈને પછી આપણે પોકરણગઢના કિલ્લામાં જઈશું। આપણે આ પોકરણગઢનો કિલ્લો છે તે આપણે બધા અમારા ભાઈઓ जिसे में जवानों प्रोग्राम बनाया है, जवान हमारा भरत सिंह आज मसाला सोड़ा है मूड नहीं। તમે જોઈ શકો છો ભરત સિંહનું મૂડ। આજે ભરત સિંહ પોતે છે, અને આજે જે રામદેવડા આવીને મસાલા સોડ્યા છે એટલે એમનું મૂડ નહીં બિલકુલ। અને પરવીન સિંહે પણ મસાલા સોડ્યા છે એટલે એમને પણ મૂડ નહીં આજે, કેમ કે આજે રામદેવડા આવ્યા હતા એટલે મસાલા છોડીને ઘરે જવાનું છે। અને આ કિલ્લો દેખાય છે, ચાલો તો કિલ્લા તરફ એક નજર નાખો। તમે લઈને આવ્યા તો દોસ્તો કલાક દોઢ કલાકની સફરમાં આપણે કિલ્લે પહોંચી ગયા, અને હવે ગેટે પણ આવી ગયા, અને હવે આપણે જવાનું છે કિલ્લાની અંદર। જો આ રીતના ગેટ બનાવેલો છે દોસ્તો, બહુ મજા આવ્યું, જોવાલાયક સ્થળ છે। અરે રમાભાઈ આવું બધું રાખતા એમ આપણે આપણી રાશિ ગવે તો અરે રમાભાઈ તરવેલ્યું आता बड़ी नवी तरवेल मिली है आधार फैमिली हो तो अंत कागज होता। તો દોસ્તો જે બારીની અંદર જે કાચની બારી છે જેની અંદર બનાવેલા છે રાજા મહારાજાના કોઈ ગાડા, વાસણ અને એના હથિયારો અને એવું બધું જે જૂના જમાનામાં હતું ત્યાં આવી ગયું ઘંટીઓ એવું બધું અંદર રાખેલું છે। અને ત્યાં કાચની બારી બનાવેલી છે, અને સ્ટેપ બાય સ્ટેપ તમે જોઈ લો કે હા આ જો ગાડું ટાઈપનું બનાવેલું છે, જે જૂના જમાના રાજા મહારાજાઓનું બધું હતું ત્યારનું છે બધું। આ ધનુષ બનાવેલું છે કે ખાટલો છે એવી ખબર નથી, પણ આપણે જે દેખાય છે એ પ્રમાણે લાગે ધનુષ જેવું જ લાગે છે। તો અને બોડી સંખ્યામાં પૈસા પણ જે લોકો દર્શન કરવા આવે છે અને તેને પૈસા પણ ખૂબ નાખે છે। અને હા મહારાજાનો પલંગ છે જે આરામ કરવા માટે હોય, જેમ કે આપણે અલગ કોઈ મૂવી સાઉથની મૂવી કે પિક્ચર નહીં દેખતા, જે જૂના જમાનાના રાજા મહારાજા હોય એ છે એમને તેવું જ બધું એવું જ વાતાવરણ છે। અને જે આપણે રામાપીર ભગવાનની જે તરવેલ છે એ આ દેખો જોઈ લો, લગભગ 32 કિલોની છે એવો અંદાજ કહી શકાય। આપણને ખબર ના હોય પણ આપણે વાત સાંભળ્યું કે 32 કિલોની છે। બહુ ડેન્જરસ તરવેલ છે, આપણાથી હલે પણ ના। એ તો જૂના જમાનામાં રાજા મહારાજા હતા, એ યુદ્ધ કરવા અને જંગ લડવા જતા તો એ લઈને જતા, એ આપણું કામ નહીં। દોસ્તો આપણે પોકરણગઢનો કિલ્લો પણ જોઈ લીધો છે, તમે જોઈ લો કે અહીંયા પબ્લિક છે એટલે સ્ટેપ બાય સ્ટેપ હથિયારો અને રમાપીરની ગાદી પલંગ અને બધું તમે સેમ ટુ સેમ બતાવી દીધું જોઈ લો। એના પછી બહારના ભાગોમાં જે આ ચિત્રો બધા દર્શાવેલા છે, જે ઘોડાના છે, કંઈક એવા જૂના જમાનાના જે માટીના છે એવા આખા ચિત્ર બનાવેલા છે, જે આખી કહાની છે પણ આપણને તો એ ખબર ના હોય, કેમ કે આ લગભગ બહુ જૂની કહાની છે, પણ આપણે તો એક વિડીયોના માધ્યમે યા ચિત્રના માધ્યમે થોડા ઘણું સમજણ મળી શકે, બાકી બીજી વધારાની તો આપણને ખબર ના હોય। હા આ બહારના ભાગનું છે બધું દોસ્તો।
અને હવે આપણે કિલ્લા ઉપર ચડવાનું છે. દોસ્તો ઉપરથી કિલ્લો આ તરફ દેખાય છે એકદમ આવો, અને લોકેશન ફોટા લાયક બેસ્ટ લોકેશન છે. જો બી ના ગયા હોય તો અવશ્ય એકવાર મુલાકાત લેજો, તમને મજા આવશે. અને જે બી ફોટાના શોખીન હશે એમને તો ફોટા પાડવાની બહુ મજા આવશે, અને લોકેશન પણ સારું છે. આપણને તો બહુ મજા આવી છે. દોસ્તો આપણે પોખરણગઢનું જોઈ લીધું, હવે જેસલમેર જવાનું છે. અને વ્લોગ આપણો આજે પૂરો કરશું, અને જેસલમેરનો બીજા ભાગનો વ્લોગ બનાવીશું, કેમ કે આપણી જોડે એવી ફોન છે નહીં અને એડિટ પણ ના થાય એના કારણે. એટલે આપણા વ્લોગ સાથે જોડાઈ રહેજો. હું જેસલમેરનો પણ કિલ્લાનો આખો વ્લોગ બનાવીશ, અને આપણા વ્લોગને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો.